આજે ખાસ કરીને વાપી નગરપાલિકાએ જબરજસ્તી સરકાર દ્વારા જોડેલા 11 ગામનો આ ત્રીજી વખતનો અમારો વિરોધ છે। આજે અમે નગરપાલિકા ખાતે જઈને હલ્લાબોલ કરીશું અને આવેદનપત્ર આપીશું। લોકશાહીનું હનન જ્યારે કરવામાં આવે છે ત્યારે અમારે એના વિરોધમાં આંદોલન કરવું પડે છે। દેશના બંધારણમાં ગ્રામના લોકોને પ્રાવધાન આપ્યા છે કે ગ્રામ સભાની પૂર્વ પરવાનગી વગર જબરજસ્તી ગામના લોકોને મહાનગરપાલિકામાં જોડવાનો અમે વિરોધ કરી રહ્યા છે। પારડી ખાતે પણ અમે વિરોધ કર્યો હતો, આગળ અમે ચંડોળ ખાતે પણ એનો વિરોધ કર્યો હતો અને આજે અહીં વાપી ઝંડા ચોક ખાતે આ સભા કરીને પછી અમે નગરપાલિકામાં આવેદનપત્ર આપવા જવાના છે। અમારું આંદોલન અહીં અટકવાનું નથી। અમે હાઈકોર્ટનો પણ સહારો લઈશું અને આવનારા દિવસમાં ફરી પાછા જો અમારું નહીં સાંભળે, અમારા લોકોનું નહીં સાંભળે અને અમને ફરી પાછા વાટાઘાટ માટે ન બોલાવે તો અમે ફરી પાછા ધરણા પ્રદર્શન કરીશું। લોકોને જે ગ્રામ સભા પેશા એક્ટ મુજબની જે છે દેશના બંધારણમાં આપી છે એ મુજબ ગ્રામ સભાઓ કરીને ગામના લોકોને જાણકારી આપીને જોડવામાં આવે મહાનગરપાલિકામાં તો વાંધો નથી, પરંતુ એમને અંધારામાં રાખીને ગામના લોકોને અંધારામાં રાખીને જોડશે તો અમે એનો વિરોધ કરીશું। અમે તો અત્યારે એમ જ કહીએ છીએ કે 3 નગરપાલિકાઓ અમે જીતીશું, પરંતુ જે રીતની ચૂંટણી પ્રક્રિયા થઈ છે અને જે રીતે સરકારના અધિકારીઓએ એક ભાજપના કાર્યકર્તાઓ તરીકે કામ કર્યું છે એ પ્રમાણે અહીંના વોટર્સને ડરાવવાનું, ગભરાવવાનું પણ કામ કર્યું છે। પરંતુ આવનારા દિવસ અમારો છે, અમે આવનારા દિવસમાં 3 જગ્યાએ સત્તા મેળવીશું।